રામ રામ ને સીતારામ. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. આજે આપણે ધીમા ધીમા મામા બાપાએ દર્શન કરીને વાડીએથી નીકળ્યા છીએ રાયપુર ગામ બાજુ. ડાંગરું જોતા જોતા નીકળી જવી. શું હવે ડાંગરીઓમાં કેટલોક ટાઈમ લાગશે જોઈએ. બાઇક અમારે હર્ષદભાઈનું લાગે છે. હર્ષદભાઈ કંપનીમાં જાય છે, ધોળકા રહેશે. જોઈએ આજે કોઈને લગભગ દવા છાંટવાનું ચાલુ હોય એવું લાગે છે. સારું છે, આમ બહુ ખાસ નુકસાન નથી રોગનું. આમ શાંતિ છે, પણ આમ થોડીક તકલીફ છે. અત્યારે નીંગલ ટાઈમે દવાઓ છાંટવાની થાય ને, ફૂગની ને એની એ છે તકલીફ પડે. કારણ કે હવે ડાંગર થઈ જાય સાથી, હવે સાથી ગળા સામે ડાંગર્યું છે, નાની મલકોર દવાઓ છાંટવાની. જોઈએ, દેખાડીએ તમને પણ. દવા છાંટવાનું ચાલુ છે. વચમાં ચાલુ હતું, પણ આ ખેતરમાં ચાલુ હતું. પણ એ વખતે આપણે ખાસ એટલો બધો ટાઈમ હતો નહીં, એટલા માટે આપણે નતા લાઈવ બહુ કરી ગયા. આજે તમને દેખાડીશું. જો આમાં એની દવા છાંટીથી દેખાય છે, થોડું 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 થઈ ગયેલું. એક જાતની ફૂગ છે. પંપ ચાલુ લાગે, આ સેટે થામા સેટે, ના સેટે થામા સેટે. જોઈએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે પેલા કોને સમજ્યા, લાકડી લઈને નીકળી જાય. કારણ કે સેટા પાળામાં ખડ વધારે હોય ને, એટલે ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવાનું કારણ બીજું શું, નાના મોટા કોઈ જનાવર હોય ને, લાકડું હોય તો ખખડાવતા ખખડાવતા નીકળી જાય. પછી હેરાન આપણે થવાનું થાય. અત્યારે કામ ટાણીએ ન કરનારા એને કંઈક લાવું મારી ગયું હોય તો પાછોડી 10 દાડા ટાઈમે બગડે. પ્લસ કે કોઈ ઝેરી જનાવર હોય તો ભાઈ આપણે જીવને જોખમ આવી જાય. પેલી બાજુ છાંટે છે, આવડા એ બાજુ જઈએ. દવાઈ લાયા છે.
છાંટવાનું ચાલુ છે. કવર છે કીટનાશક. ખારેજની કંઈક દવાઈ છે. આ કીટનાશક માટેની છે. કોઈ ગાપ મારવાની ઈયળ છે, આ છે તે છે. આર્યુની ફૂગનું છે. સમજ્યા? સારું. અને લખ્યું પણ છે જો સારું. આંતરપ્રવાહ અને સર્પદંશ ફૂગનાશક. સમજ્યા? આ ફૂગની છે અને આ વસ્તુ રહી ને એ કીટનાશકની છે. પણ આ બધું નાખ્યા પછી હવામાન કેવું રહેશે ને એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. કારણ કે અમુક વાર શું નાખીએ ને 15 દાડે પાછું 10 દાડે રિઝલ્ટ ના મળે. દવા માંગી હોય તો કંઈ કામ કરતી નથી ભાઈ. વાતાવરણ જ મેન. અત્યારમાં 8-9 વાગ્યા સુધી પવન છે ઘડીક, પછી આખો દિવસ ગરમી ત્યાં સાંજ સુધી. હા, માથે માંડીને પગની પાણીએ ઉતરી જાય રહેલા, એટલો પરસેવો વળતો હોય. હા બજરંગભાઈ? ચાલો હવળા જઈએ અને દેખાડીએ તમને અમારા ખેડૂત ભાઈની મહેનત. આવી મહેનત છે વાલા. અને ડાંગર હવે નીંગલના કગારમાં છે. આપણે બહુ ખડમાં જવાની ઈચ્છા છે નહીં શેઢા પાળીઓમાં, કારણ કે આજે સંપલ પહેર્યા છે અને જવું છે રાયપુર ગામ બાજુ જ તે. જેવા દેખાય તમને મોટા મોટા ટલરકા. સાવ એટલે સાવ શું કહેવાય, ડાંગર બે હવાત માંડી છે. સમજ્યા? જોવા ધોળિયું જ આવી ગયું એની ચાલુ છે દવા. અને પ્લસ કે ડાંગર ડોડામાંથી બહાર આવવાનું ચાલુ છે. દાણો નીંગલ જો ફૂલ ડોડામાં છે. જો હવે આ થોડા ટાઈમમાં ડોડા બહાર આવી જશે. અને હવે આ રીતની મહેનત પછીની જે ડાંગરની હાલત ખરાબ થાય તો પછી સ્વાભાવિક છે ભાઈ, ખેડૂતને ઉપાધિ થાય. જો આવું છે. સંપલ પહેરી નીકળવી ને એટલે પગમાં વાગશે. સંપલ ડાળા ગીરી જાય. આમાં છાંટી દીધી. સરસ. બોલો, બીડી વગર ચમનું બાકસ હોય? આપણે બીડી પીતા નહીં. લાઇટર બાઇટર રાખવું પડે. મોટર ગાજે હે કે ના ના વિમાન ગાજે એટલે અગરબત્તી હળગાવવા માટે ભાઈ બાકસ ગોતે. સમજ્યા? હર્ષદભાઈ છે અને આ બધા મારા મિત્રો છે મદદમાં.
જો અમારા હર્ષદભાઈ એમને તે જોડા ઠોક્યા હો આપણી જેવા ત્યાં લેક્ટોના હારા પડે ના ભાઈ છે એમના મામાના ગામમાં છે 8 લક્ષ્મીપરા આવા દવા છાંટવા સ્પેશિયલ અગરબત્તી કરીને નાસ્તા પાણી કરી ચાલુ કરશે નાસ્તા પાણી કરી અને પછી ચાલુ કરશે પણ આપણે જવાનું છે ગામમાં અને કાશીરામભાઈ અમારે વાટે ઊભા મારી હાલ ને ભાઈ તું તો એમ પછી બાકાશ લેતો હોય ને આ ખાનામાં સાંટી દીધી સમજ્યા આ ખાનામાં સંટાઈ દઈ અને 2-3 પ્રોડક્ટ લાવ્યા છે એ દવા છાંટી કારણ કે મોંઘા ભાવની દવા જો આ રીતના ટાલા પડી ગયા હતા અમારા હર્ષદભાઈના પપ્પાનું કહેવાનું એમ છે કે ભાઈ આપણું ફરી વળો જેવું તેવું આસુ પાતળું તો આજે થાય છે ને અટકી જાય ચાલો બાકસ લાવો દે બાકાશ લેવા અને આપણે પલ્લી ગયો હા જવું છે રાયપુર એટલા માટે અને આજે તારીખ કેટલી થઈ 14 થઈ ને હા 14 તારીખ થઈ આપણો વિડીયો આવશે સાંજે 6 તારીખે એટલે સાંજે 6 વાગે તો જોવાનું ના ભૂલતા અને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમને વિડીયો બનાવવાનો પણ થોડોક જૂનૂન આવે સમજે અને બોલી બાટલી ધોઈને નાખ દેજે આ બાટલી મેં લેતો જા